નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આજે છે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો દિવસ। અને આ દિવસે ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને બલરામ સાથે નગરચર્યા કરવા માટે નીકળતા હોય છે અને તેની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ગણેશપુરી અને અમદાવાદમાં તો રથયાત્રા યોજાય છે, પરંતુ નવસારી પણ તેમાં પાછળ નથી આવ્યું। નવસારીમાં પણ છેલ્લા 12 વર્ષથી નવસારીમાં જગન્નાથ ભગવાનની યાત્રા ઉજવાઈ રહી છે, રથયાત્રા યોજાય છે અને જેમાં નવસારી ઇસ્કોન મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન સ્ટેશન ખાતેથી કરવામાં આવે છે અને સ્ટેશન ખાતેથી યાત્રા નીકળે છે અને નવસારી શહેરમાં ભ્રમણ કરી અને પ્રભુ ફરીથી મંદિરમાં બિરાજમાન થાય છે। ત્યારે આજે પણ આ રથયાત્રાને લઈને 56 ભોગનો કાર્યક્રમ ઇસ્કોન મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં નવસારીના મેયર અશોક ધોરાજીયા પહોંચ્યા હતા અને તેઓએ આ પ્રસંગે શું કહ્યું આવો સાંભળીએ। આજે પવિત્ર અષાઢી બીજ એટલે આપણે બધા જાણીએ છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા। અને અહીંયા જે ઊભા છીએ નવસારીનું ભગવાન જગન્નાથજીનું મંદિર છે। આજે અહીંયા 56 ભોગની ધરાવીને બધાને પ્રસાદની વ્યવસ્થા થઈ છે ને અહીંયાથી આજે 3 વાગે નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે। આજે ભગવાન જગન્નાથજીના અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી અને 3 વાગે યાત્રામાં પણ અમે લોકો કોર્પોરેશનના સૌ ચૂંટાયેલા લોકો પણ યાત્રામાં જોડાઈશું। તો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા અને પ્રભુના દર્શન કર્યા હતા, આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે ભૂરાભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની આજે નવસારી શહેરમાં ઇસ્કોન મંદિર તરફથી 14મી વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો ખૂબ ધામધૂમથી આ યાત્રામાં જોડાવાના છે, કારણ કે ભગવાન જાતે ખુદ જગન્નાથ ભગવાન સુભદ્રાબેન અને બલરામજી સાથે લોકોને જ્યારે આશીર્વાદ કરવા આપવા નીકળે છે, ત્યારે આ રથયાત્રામાં હજારો લોકોની સંખ્યામાં આ રથયાત્રામાં પવિત્ર પોતાના જે જીવનની ભગવાન પ્રત્યે શ્રદ્ધા જે છે એને અર્પણ કરશે। અને આજે જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે બપોરે 4 વાગે ટોટલ 20,000 માણસને પ્રસાદ પ્રાપ્ત થશે, જે ભગવાનની કૃપા કહેવાય। ભગવાનનો કૃપા અને સાથે સાથે જે ઇસ્કોન મંદિર છે જેમના કરતા હતા આપણા જય ગોવિંદાસ એમના તરફથી લગભગ 20,000 જેટલા સર્વે ભક્તોનો અહીંયા આજે જમણવાર છે, આજે ભંડારો છે। લોકો ખૂબ આનંદથી આજે ભગવાનના અષાઢી બીજના દિવસે આજે ભંડારાનો લાભ લઈ રહ્યા છે। અને સાથે સાથે જ્યારે આજે બપોરે જ્યારે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નવસારી શહેરમાં નીકળશે, ખૂબ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં લોકો જોડાશે, કારણ કે ભગવાન ખુદ જ્યારે આશીર્વાદ આપવા માટે વધારી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈને પોતાના ભગવાનના આશીર્વાદ લેશે। તો મંદિરના જે સંચાલક છે તેઓ પણ શું કહે છે આવો સાંભળીએ। બધા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન। આજે ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન જગન્નાથ આજે અહીંથી સ્ટેશન પર જશે હવે, અને અહીંયા મંદિરમાં લગભગ સાંજના જે છે તે 10,000 માણસનો પ્રસાદ છે અને અત્યારે બપોરે 2,000 માણસનો પ્રસાદ છે। તો આ બધા પ્રસાદનો ભગવાન જગન્નાથ ફેમસ છે એમના પ્રસાદ માટે। પ્રસાદ એટલે પ્રસાદ એ સર્વ દુઃખ હરાનામ, પ્રસાદ એટલે કૃપા દ્વારા બધા ભગવાન બધા દુઃખો હરી લે છે। એટલા માટે લોકોને વિનંતી કે ભગવાનના દર્શન કરવા આવે। ભગવાનની આંખો મોટી મોટી આંખો છે, એટલે ભગવાન દરેક ખૂણે જોઈ લે છે કે કોણ મારી સેવામાં મારા દર્શને આવ્યું છે, અને જે કોઈ આવે છે એના પર કૃપા વરસાવે છે। શું આયોજન છે મંદિર ખાતે આજ છે અત્યારે 56 ભોગ દર્શન હતા બધાને। ભવ્ય પ્રસાદ 5 દિવસથી બનતો હતો, બધા ભક્તો ઘીમાં ખૂબ ઉત્સાહથી 5 દિવસ લગી પ્રસાદ બનાવ્યો, એ અત્યારે ભગવાનને લગાવ્યો અને અત્યારે બધા ભક્તોને વિતરણ થઈ રહ્યો છે। ભગવાનને 56 ભોગ બપોરે ધરાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્યાં 2,000 લોકોનો ભંડારો પણ રાખવામાં આવ્યો હતો। અને હવે ભગવાન નગરચર્યા કરવા માટે નવસારીના સ્ટેશન ખાતેથી શરૂઆત કરવામાં આવી છે। આ રથયાત્રાનો ત્યાંથી પ્રારંભ થયો છે। રથયાત્રા ધીમે ધીમે નવસારીના વિવિધ શહેરી વિસ્તારોમાં ભ્રમણ કરી રહી છે અને આ યાત્રા એટલે કે ભગવાન જગન્નાથ એટલે કે જગન્નાથ છે તે આજે
લોકોને દર્શન આપવા માટે મંદિરમાંથી બહાર આવે છે. એક જ એવા ભગવાન છે કે જે દર વર્ષે એકવાર પોતાના મંદિરમાંથી બહાર આવી અને લોકોને પોતાના દર્શન કરાવતા હોય છે. એવા જગન્નાથ ભગવાન આજે તેમની નગરચર્યા કરવા માટે નીકળ્યા છે અને નવસારીના વિવિધ માર્ગોને પણ તેઓએ સુશોભિત કર્યા છે અને સાથે સાથે તેમને નગરચર્યા કરતા લોકો તેમના આશીર્વાદ મેળવી પ્રસાદનો પણ લાભ રહ્યા છે. આ યાત્રા ઇસ્કોન મંદિર ખાતે સમાપન થશે અને ત્યાં સાંજના સમયે 10,000 લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં છે અને જેને લોકો મહાપ્રસાદ લઈ અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પામશે. તો આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.